પોપટલાલ તમે અવસર જબરજસ્ત કર્યો, વાત જ ના થાય. ભાઈ અવસર મારા વાહ એક નંબર અવસર થયો ગામમાં વટ પડી ગયો સામ કા પોપટલાલ ના જેવું તેવું કામ ફાવત નહીં માં. અને ગોળો સોય લાયા તો તમને ખબર છે? બના કોઠાનો ગોળો હતો ભાઈ. ઓ બાપા, હા એનો એક નંબર નથી ભાઈ ગોળી નાસ્તી. તમારા અવસરમાં મોહનતાળ એક નંબર હતો. હું તો 10 દાડિયા થોચી જાઉં ઉભા. હા એ મને ખબર હતી એટલે એ પ્રમોને જ બનાવ્યો હતો. અને ડોશી તો હાથ તો હાલ શેરા બનતી ઘેર લાજી મંકે હું લાવી જો કે દેપો ભલા મોનો એ ડોશીવ આપણે બે ત્રણ દે લાવજે ટેપો. હું લાવું મને ટેપો. આ મોહનતાનો હાલ ના બહુ હારો મોહનતાળ હતો. ભાઈ મારા રસોઈયામાં કોઈ દાળ ખોમી ના હું રસોઈયો કહું ને એટલે પરફેક્ટ જ હોય. ઓગળી ચાટી જાય લોકો તાના અવસર પહોંચ્યો તો આ ઘેડો હજુ તો મોહન થાળ મેલતા નહીં. આ તાર બધા નાલવાના ના હોય કેટલા લોકો ખવડાય કરશો. હાલ ઓ વાવ. એ હાલી મને ભાર્યા નતા તમે થોડા મોઠા જતા રહો એટલે. અમે હું તો નેનો ને એટલે કોઈની નજરમાં નહીં દેખાતો. પહેલાથી એવો છે ઘટ્યો ખાવાનું પાવ શોખીન છે ડોશી. હશે ઈવન ડોશી તમને ખબર ડોહા કેમેરામાં આવી તું પેલું વિડીયો કેસેટ આપણે આવી ઘેર તે મેં જોઈને ડોશી 4-5 હાલામ કાલીને લઈ જતી હજુ જે ધરાતા છે નહીં. આ અને બે જણને આજ કર્યું વાહમાં લોકોને તો અહીં મોહનતા ને પૂરીઓ ને પાપડ ને બધું પણ ભેગું કરીને ચો સાત્ય બધીને જ હા શું કરવાનું કે હાલે પેલો લખાયો ઘેર લઈને જા ડોશીન બોશીન બતાવજે કે પાવ મોહનતા ના લે એવું પાછી ઓય આઈને કે છે વાટકો મોકલાવજો. પાછો મોકલાવ્યો તો હા ના રે ખાતો તો ભૂલી નહીં 100,000 ને 500 છે ભૂલી નહીં ભૂલ ના થાય ગણી લેજે અને હિશોબા રે ને ઈવન આપી દેજો. હા ભૂલ ના થાય હો. ગણી તો લ્યો ગાનતા નહીં આવડતું તો તમે ગણી એટલે બહુ આગી પાછી નોટ થાય નહીં મયથી ના થાય. ઈશ્વરલાલ નાલ દેજો. એટલે હોય દાળ ભાતે મોકલાવું. લેતા આવતો હોય લેતા હોય ખાઈ નાખે. ના બા બધું ઉચેરામ પહોંચ્યું તાન હું ખાતાન જાઉં હું. હાર હા ઓન હા હા ને આલે 6,000 થાય આ મંડપ વાળા પણ એને ન હું લે આલે અભણ ન આ ના હાલ દે છે એર્યો. અને બાકી ઊંચો 10-20 રૂપિયા કાઢ લેશે એની ડોશી તો લાલ ચોડી છે. સીધો ઈશાન ફોન કર્યો ઈ કામ બેઠી આગળ જ. હા તો બરોબર. અને કેટલા બાકી રહ્યા તે હવે આમાં નહીં કોઈ બાકી રહ્યું. હવે વધ્યા હોય તો હું થોડું એક કરાઈ દઉં કલ્લો બલ્લો. હજુ તો હિસાબ પત્યો નહીં તારા સાલું થઈ ગયું પાછું આટલું ઓછું પડે છે. ના ના વહુને ને બહુને બધા તો કરી આલે કલ્લા આ મને જોધરી નહીં કરાઈ તે તો મારે વાલે કરાઈ છે. તાને હું જોધરી કરાઈ કલ્લો કહું છું હું તો. કયું હાલ નહીં મેરા આવે હિસાબ પત્યા વગર. ચાંદલો મોકલાયો. હા તીના કશું વાંધો નહીં મફલદાનો ભાઈ હારે હા લખી દે એ હાથ સોલ્લા તો જો હેડે જ આવે મફાને રહી ઉકલે છે મારા બેટાના તને જમવા આવે તો તને સોલ્લો લખાઈ દીધો હોય. બધા આવી જ જાય છે જો કે આ સોલ્લો લખી દેજો બેટા? આપણે. હા બોલો. તારો છે ભાઈ હોવે. હા લખી દો ને આ મારા ચમ ભાઈ દેખવાના નહીં લગનમાં આ મારા હારાનો લગન હતો એટલે મારા ટાઈમ ના મળ્યો. એવું છે એમ સોલ્લો તો મારો આયેલો તો મુકો ના લખાઈ ના દઉં. વાહ સોલ્લો તો ભાઈ મેં 182 નહીં મેલ્યો બધાના જો છે સોલ્લો 100 ને 200 ને 500 ને એવા સોલ્લા કર્યા છે ભાઈ મારા ઘણો સોલ્લો આવ્યો તાના હા રેડો મારે હજુ હું લખી દઉં ફોર્મ કશું છે. વાંધો નહીં, હો. એટલે જવું હા છે, હા હા? કશું વાંધો નહીં એ હા. તાર ભાના આરામ થઈ ગયો. એ હા. ઘણા બધા સોલ્લા આવ્યા છે એમ તો લગભગ 70-80 હજાર પહોંચ્યું છે એક વખત તો એ મોટી નજર તો મારી લો. હજાર 500 251 સંજયજી જોઈતાજી 1000 ફુલાજી મોહતજી 11 રૂપિયા. આ મારો ઓળખ્યો ખાવા માટે ગન્નો 10 જણા તો 16 11 રૂપિયા લખાય છે બોલ. કેટલો ચિંગુસ છે ડોશો આ જો
હું જોઉં કેજો. આ ફૂલાન ઘેરથી 10 જણો આવ્યા તો જો અને આ સોલ્લો જોજે એ 11 રૂપિયા હાય અને આપણે યુવાન વખત 500 રૂપિયા કર્યા હતા તે એને તો હમણાં જ લગ્ન નતા થયા તો એ આપણે 500 કર્યા કાને હું અને આપડા પેલા એને છોકરાને પરણાયો. ચિંગુસમાં ચિંગુસ સા એ તો મોર હે પણ હું કહું હેડો એના ઘેરીને ડોસીને ને બેને કહું હું ધમકાવું છું કે નહીં? શરમ નહીં આવતી? અત્યારે નવા જમાનામાં આટલા 11 રૂપિયા ઈવન ભા સાસી થેલી નહીં આવતી. 11 રૂપિયા તો 10 ડીશો ખાઈ ગયા છે એમાં ભાઈ બે વાર તાણ હું આ લઈ ગયા છે અલગ. હેડો માંગા. વાજો વાગ્યો કારું ભાઈ ના ઘેર. એ હાથ ગઈ નું 11 રૂપિયા કર્યું છે ભાઈ બૂન અરે મો આ ભૂત પર કે ઠપકો દીધા કોઈ સાલા નહીં મને તમને ખબર છે ને કે પોપટલાનું કામકાજ રાઈટ હોય પણ હું એ કાના? તો છું. હા તારું ના બોલ તો ના આવે. ઠપકો એના ઘેર જઈને આવે. મારા ઘેર શું ઠપકો દેવા આવવાનો આવે? ભાઈ સમજો હા. જીના આબુ ના આવે ને ના આબુ ને કોઈ નહીં બરાબર પણ એ વાતનો મને ખોસો પડ્યો છે કે આખા ગામને 500 ને 1000 ને હા, તે હું એ જ કહું છું કે કારું કંકુતરી નથી મેલવાની અને એને મને ખબર કે સોલ્લો નહીં કરે નહીં કાળિયા કરે મેલો કે ચૂલામાં કારો કાકા થવા. કારણ હું છે પણ તેવર કો એ મારો આળો ચિંગુ આ બંધ કરે પીપુરી પે 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 બંધ કરે લે હા? આપણે કાના? બે જઈએ એના ઘેર આપણે બે જઈએ માં ડોશી આવે 4 જણો જઈએ હેડો કોની કેસી ડોશી આવડી હેડી છે ઓહો. આવા મેલો થેડ દઈ. હા એકી કુનિયામાં સમાવડી લે સમાવડી આ લે આ ડોરા ફાડીને જોજે લે આ ડોરા ફાડીને જોજે વાયકાના આથી સોલ્લો કરે સાઈન કેવું છે મારું સોલ્લો તો કર્યો છે કે ને ભાઈ જે આ વ્યવહાર વચ્ચે ફુલાજી મોહજી આ તે બરોબર જ છે ને નામમાં તો કોઈ મિસ્ટેક નહીં એ આવડા મોટા અક્ષરમાં લખ્યું 11 રૂપિયા ચોલ્લો. આ તે બરોબર છે 11 રૂપિયા ચોલ્લો બરોબર જ છે કે શું ખોટું કરી છે ને શરમ કરો લાજી મરે. અમે તો હોભરીને આ કોનમાં એ ધુવાડા 11 રૂપિયા ઓમ નીકળ્યા. તમે શું હમણાં જતો રહ્યો ક્યાં પણ ઈમ નહીં કે તને એટલી શરમ ના આવી કે આજના જમાનામાં તું 11 રૂપિયા સોલ્લો કર્યો ઈમ કેવું છે જો પોપા આના? મારા સોપરા મું કાઢ્યું ને હા તે તારા પીઢિયાનો ચોલ્લો 11 રૂપિયા હતો લ્યો પેઢે ને 11 રૂપિયા ના હોય. પછી બોલો. મારા લિસ્ટમાં 11 રૂપિયા હતો તે હું 11 કરી દીધો શરમ શું કરો. કાવડો છે ડોસી હું કામ કરું? અમારે 11 રૂપિયા હોય તો અમારે 11 રૂપિયા જ કરવાના હોય જો ચોલ્લો. તો બધા કરવાના. હેડો બે શરમ કરો. આ તમારા પેલા ઢોટાને પરણાયો મોટા ઘેડા દાદા મારા હગી હાથે 501 રૂપિયા સોલ્લો કરે છે એ નવો સોલ્લો નવો શાક એ તારો નવો છોકરો પહેરાવી તાના આવે એરી એટલે ઈ ભાઈ અત્યારે ચોલ્લાની ફરિયાદ લઈને હોય તમે આ શરમ નહીં આવતી તમને કોઈ? આવડો લાખ રૂપિયાનો સર કર્યો અમે મારો બાપી બેટો. સોલ્લાની કોઈ ફરિયાદ નહીં લઈને આ પણ ઠપકો લઈને આ કે આવું સોય જવાત ના કરાય અરે હા નહીં. તાના તમારો છોકરો હમણાં 6 મહિના થયા તાને જ પરણ્યો ને અમારે તો હજુ 4 જ દાડા થયા. ઓવા અને બરાબર? 501 રૂપિયા સોલ્લો કર્યો છે નહીં કોઈ ઓછો તાના. કર્યો પણ જો હવે હા આ ડોજુ ભરવા તો આખું ઘર આય તું. પેલી તો ડોજુ ભરવાની વાત ના કરો. એટલે તમે કંકુતરી. ખાવાનું ભાર્યું નહીં. ચમ તમાર હાહુ હેડી એક તો નતા લંગડી ઘોડી તોય હેડી આઈ તી ખાવા. તમે એ રીતે કંકુતરી દે આવો આખું કુટુંબ કરવા લખ્યું તું તાર સા કુટુંબ આવજો તો બધો જ આઈએ તો તાર. અલ્યા, જમવાનું એવું નહીં કહેતા પણ મારું એમ કેવું છે કે જે પ્રમાણે રિવાજ થતો હોય ને એમ કરીએ આ તે વિવાદ થાય એવું તો કર્યું છે 11 તો ડોહા, કર્યા. બંધ થાવ. તમે જેવો રિવાજ કર્યો અમે એવો રિવાજ અમે આલ્યો. અને ખવડાય એમાં તો ખાઈ બતાવી દે આ જોજલ્યા આયા સોય તને 11 કે 21 રૂપિયા દેખાય છે તને લગાડે એ તો રૂપિયા વાળા તે કરો અમાર શું ઝાડ સી ગયા ઝાડ એમ છે નહીં તો 500 રૂપિયા તમે ગરીબ થઈ ગયા. અમાર જો અલ્યા વાહ માં આબરૂ છે હે આવું ના આવું કરે તો અને લાય હેડ 500 રૂપિયા મી તારા છોકરા નામ કરે તા રૂપિયા એ લાય હેડ. આમ હેડથી પકડશી ને 500 ની વાત ના કર. હેડથી પકડ. આ તો 11 રૂપિયા મેં ચોલ્લો કર્યો ના કર. 11 રૂપિયા હું તને ના કરત. હું લૂમ લેવા તારો આયા છો. રૂમ લેવા નહીં 500 રૂપિયા લેવા આયા. તમે શરમ કા ચોપડાને શરમ આવી બે ઓ પેલું એ ઓઠનું ઓઢાડી લાયા અમે. ખાવામાં કોઈ દાડ શરમ ના હોય સમજ્યા? ખાવામાં ના હોય ઘરમાં મારા તમારે ઘેર ભાઈ, કરજો. પણ 11 રૂપિયા ચોલ્લા તો ના કરવાના નહીં હોય. લખાવીએ આમ ગામમાં તો આબરૂ જેવું રાખો. મારા તારી ઘેર તો પીપુડી ના બંધ રાખ્યું. કરે આ મોટું એમાં પોટી સામે આવ્યું ભાઈ લાઈટ લખી દો આ તારી પીપુડી પણ હાલ બંધ કર હે અને લખી દો 500 ઈને રૂપિયા ડોહો એક 500 રૂપિયા ફૂટી કોડિયા નહીં મળે ને 11 રૂપિયા ચોલ્લો કરે છે ને એ પાછો લઈ લે. આ જોલ્યા એ, જરા ચોદવાઈ મુદા ના કર. ડોહા આગળ ચોદવાઈ નહીં કરવાની હવે. તારા ચોદવાઈ નહીં કરવાની હોય લઈ એ તારા જે ઘેડા તારા ઘેડાને બોલતી હોય ને ઈ બોલવાનું.
કોઈ નહીં બોલવાનું માર ગયડાને બોલવાની જરૂર નહીં એ ગયડો કરવા દો ને તો લીલી. હિંમત થાય હા એટલે બીક બતાવી છે લ્યા નહીં હા તો એને કહું ઠેકોને મેલી એમ કહું છું એમ નહીં તમારા તલવાર છે તો અમારે બંદૂકની ગોળીઓ તો ઝેર ઝેર ફોડ દે તો આપણે એ બંદૂકની જરૂર નહીં પડે હા એ બંદૂકો લઈને ફોડો પાકિસ્તાની બોર્ડરે તાને હું. જરૂર છે હોય નહીં. અલ્યા 11 રૂપિયા સોલા મને શરમ આવવા ઓય, માંડી એમની આગળ હું ઊભી છું તાને ઊભી તો હું. હું નહીં. તું ઊભી તો તું હું મોટો જોપો છે તે મને નડવાનો હતો પણ ને કરવાન કરો ને મને તો ડોહા તમને ના જ પાડતી હતી કે એ આપણે જો ખાવા તો નહીં નહીં તારા. ચાલલો હું લે ઢેપો ચાટવા આવી હતી તાને તો ઢેપો મોહનથાળ મને ભાવે છે ને તું તો યાર મોહનથાળ 500 રૂપિયા સોલો કરી દે આપણું જાય છે નહીં મળે એ જા. નહીં મળે રૂપિયો નહીં મળે જે 11 હતા એ પાછા લ્યો તારે જોઈ લે તારે કશું નહીં જોઈ લેવાય. લ્યો. બસ એ એ. ડોહા હું કહું મારી વાત સાંભળો ઓહો ને મારે હવે બતાવી દેવું તો જખ મારીને જો ઘેર ના ચોલ્લો હાલવા તો મારી નોમની ડોશીની ચંપાના ડોશીની હા, કરી હા, નાખજો. હા. એ તમને ના ખાવ પડે હેડો. લે, તો ઓયથી હિપોપોટેમસ નેકર ના ઓય દબડાવા હેડી આવી સતે ડોહા 1 રૂપિયો આલવા નહીં ને 11 રૂપિયા આલે છે ને એ હું તો સો, કહેતી સો. હતી તમે પાછા લઈ લો ઓય બીડી પીવાના રૂપિયો નહીં ને એ તો 500 તોલ્લો કરું પણ 11 રૂપિયા તો લઈ લેવા તો આટલું કેટલું ભાષણ આલી ગયા હોય તારે મોહનતાર પડવો તો એટલે જ તું તૈયાર થઈ જશે હેલો, હેલો. તમે તો પાછા મેલ્યું છે નાનો જો ઘરમાં કોઈની ની કોઈના પર નીકળી જાય. મારો બેટો 11 રૂપિયા સોલ્લો કરીને 500 લેવો છે લે એ 11 પાછા લાવવા પડશે ઈ દાદા ઓવા ચા બનાવ હો તા ડોહા હવે જો હું એની દવા કરું દવા એટલે દોશી અરે ના ખબર સુધરી નહીં ના હવે સુધરી. અમારી. હા ભાઈ આવરા ઉછેર કર્યો ને આ બધું છે બોલતા જ વહે તમે અલ્યા બોલવું પડે ભાઈ આપણા ગામમાં અમુક એવી બે ઉભેટો થઈ જાય ને એટલે બોલવું પડે ને કે ગામની આબરૂ નહીં હે ને આખી પાછી થઈ જાય હા પણ થયું હોય એ તો કેવા ખબર પડે કીધે વન તો ખબર કજુ નહીં કેમ જવા દે ને ભાઈ ના ના કેવું છે હા કેમ નહીં કેવું આખા ગામને તો નિરાકરણ ના, થાય ના, આખા ગામને ખબર પાડવી છે એ પેલો રે ને પેલી હું નામ ધોરીમાં ધોરી ડોશીની નો ડોહો પેલા ફૂલો ફૂલો થઈને ફૂલી છે હરીને બાડી દે અલ્યા આખા હિસાબમાં 100 રૂપિયા સોલ્લો નહીં 200 રૂપિયાથી ઊંચો જ સોલ્લો છે ને બાથીરા 11 રૂપિયા સોલ્લો કર્યો બોલ હું કહેવાનું કેમ આ બધું ના ચાલે યાર તમે અને એમ નહીં. કર્યો છે ને હમે એવો ચાલો કર્યો હું કહું છું ડોહા આખો ઈવન છોકરો હમણાં 6 મહિના થયા પડે 501 રૂપિયો નતો છૂટો તો હું એકન બોતીને જઈતી શેડો મેં કીધું પેલું પડેકી બડેકું કે ભગત ખાવા થ તે 1 રૂપિયા મેં ચોલ્લા માલ દીધો આ તો ચોખી નાગર કહેવાય પોપટલાલ ના ચાલે મેં ના ભગત સાલા ના લગાડે ખાધી. ભાઈ તાના તો હું કરા પણ અમે તમે જજો એને ઘેર બે શબ્દો આમ છૂટા ફેંકજો 11 નો ચોલ્લો ને 500 નું તો ખાઈ ગયા છે પાછા તો ભાઈ 10 માણસ આ તો 10 માણસ માય હાગી હશે જોઈ બબે તે પર ઠોચ્યો છે ના ના એની ગેડીની માં આમ લંગડી હેડીએ નહીં એકતી અને ટેપો ઢીચક ખાવા ઢીચક કટી આવી ગઈ છે ખાવા તો તાણે અને રસ તો બે પાલા પી પેલું વાટક્યું પી જઈ 11 નો ચોલ્લો કરો તો ગડાન ઝાડા અલ્યા, થઈ જાય કુદરત જોઈ રહી છે 10 માણસ જમવા આવ્યું તું બોલ હું કહેવાનું ઘરનું 10 માણસ આવ્યું તું સારું હેડો બધી ચર્ચા મળે હું જઉં છું એ તો તમે કહું છું, હેડો. કીધા વગર રહેતા ના આખા ગામમાં કહી દો ના કહું બધું કહું તમે ખબરી ડોહા કોની તો આવી જ આબરૂ સવી જો ગામમાં એટલે જ તો બી દવા કરી તાના? ઘેર ઘેર જઈને બધા એને કહે છે ને તાને બાયડી ને બેરો આમ તો જેવું રાધા થઈને ફરે હું. હોવા તો મારો કોણ બેટો. કહેવા વાળું 11 રૂપિયા સોલ્લો કર્યો અને પૈસા નહીં મળ્યા ડશી તાણ બધું ખાવા પીવાનું તો રૂપારું પૈસા છે ને બધું છે પણ હોવાનું એઢાઈયો એટાઈયો. હા બીજું કોઈ નહીં એઢાઈયો ડોહા કહું છું આ વખત કંટ્રોલમાં તમે ઘઉં લેવા ગયા હતા કે ના તો તાર માં જઈતી એટલા જ આવા આલ્યા છે તમે જો ને એટલા જ એક જે સાર નહીં ઘઉંમાં એનું માનમાં બધું કેવી રાજી થઈ જાય તાર માં મારી જઈતી માં તો કીધી આવા લેવા મારી માનું નામ તો લેવું નહીં ને કે પાઘડી ઉલારી ફેંકી દે હમણાં આ રવા દે હવે તું રવા દે હવે પેલી વહુના જવું છે હવે પિયર પૈસા આલવાન કરજો ચાલો કે તમારે જોઈ હોય ચાલો ઈ નહીં હું કમાવા જઉં છું કે તમે તમે ભરી મેલે છે ભરી મેલે છે ના ના આ ખેતરમાં કામ કરતા જોર આવે છે સાહેબ ભાઈ તમારા ભાગમ ભાગી હરી ચાલે કોઈ ને ભાઈ આ હું દહીંનું કરવાનું આ તો કીધું. હજી ને આ તો કેટલો હને બખારો ના અમાર તો બખારો એમાં તો અવાજ જ એવો છે અમારે ભારે એવો જ ખરો ને પાછો. અવાજ અમારા બધાના ઘરમાં ભારે જ છે એટલે તમને એવું લાગે કે અમે બાજીએ છીએ વાત સાચી યાર. તો કંટ્રોલ લઈ આવ્યો તો હું આ ભાઈ જો ને આ મળસ હતી સારું છે જો ને ના ના આ સરકાર હાલો ને તે હારું હોય ને કરતા ફોફો પડી જો અહીં ખાવાનો અનાજ વાત આલી વખત પણ ઘઉં હારા નહીં આયા હો ડોહા કેટલું વ્યાણવું પડે છે મારે કંટ્રોલમાં તો એવું રહેવાનું એ ખેતરમાં વાયા તે વાઢવાના જવાય ના ના નહીં હારા નહીં આયા ખોક જે છે ખો પણ ફૂલભાઈ તમને નહીં ખબર? અત્યારનો બૈરો તો ખેતરમાં જવા જ માગી છે વાત તારી લાખ રૂપિયાની વાત ના, ના. લાખ રૂપિયાની કરી તું બસ સો એટલે ઊંઘી રહું કરોડોની વાત કરી તું કરોડોની
તો પૈસા આ અમને શું કહેવાનું? ના હું કશું કહેવાય ને અત્યારે શું કશું રીસે ભલાઈનો જમાનો જ નહીં. વાત સાચી છે, ભલેનો જમાનો જ નહીં. આપણા કોક લગ્નમાં જવાય ને હા 500 રૂપિયા ચોલ્લો કરીને આયા હોય વાત સાચી જ છે કે અને એ લોકો શું કરી 10 જણો ખાઈ દે 11 રૂપિયાનો ચોલ્લો કરી. વાત સાચી છે તારી વાત સાચી છે. ઓહો. હું સાચી વાત અત્યારે ભલેનો જમાનો નહીં. કેમ લે ભલાઈનો તાન 11 રૂપિયા ચોલ્લો એટલે શું કહેવાય? એ લાલ પાઘડી ઉપર અંકર તું ઉપર અંકર કર સંભળાવી હાલ લે. તો હારી વાત કરજો આવું બગડો હો. તો 11 રૂપિયા હની વાતો કરી આ ગામમાં પબ્લિક વાતો કરતી હતી એટલે પબ્લિક ને લઈને હેડું તું હું. હેડવાનું કરજે ને કરવાનું કર. વાપરો પેલા કીધું કોને તને વાત કને કરી હા, ગામમાં 11 વાતો થતી રૂપિયા હતી, ચોલ્લાની વાત કોની કીધું કોને આ 11 ના 500 ની 11 ની 500 ની વાત કરી કને તને હા. કે પણ ગામમાં વાત થતી હતી કોને હોફરી મી તમને કીધી. તેવા મને કહેવાની લે તું ને હવે કરવાનું કરજે. વાતમાં વાત નીકળી તો વાત કરી વળી ને કે મારે તો વાત ખોલવાની આવે પણ એવું છે. ગામમાં કોણ છે પંચાયત કરનારું કે જે 11 રૂપિયા ચોલ્લાની વાત તમને જ કરીને તમે આઈને ઓય કરી હા આખા ગામમાં વાતો થઈ જાય. હારું હવે ને કરવાનું કર તું. એ પેલો લાજે ઢોકલાય ને લ્યો તો કોઈને હારું ભલું કહેવાય નહીં. મારો બેટો લાલ પાઘડી નેકડી પડે એટલે કોઈ ના કહેવાય હારું ઈ ભલું. જતો હઈ જજે પણ જા. તમને કોને કીધું કોઈ કહેવા આવો તમે સ્પેશિયલ કહેવા આયા છો હવે 11 રૂપિયાનું રસ્તામાં હેડી જતો તો વાતો થતી હતી પણ હું કોઈને હોમો કહેવા નહીં ગયું કે હું હોય ગામમાં પણ તારા વાંચો ઉકેલવાનું આવતું તું ને કરવાનું કર હે આ તો વાતમાં વાત નીકળી એટલે કરીને તમારી જોડે બેહું નહીં હતો. અલ્યા જા લાલ પાઘડી હે ને મને હાજર આમ તો તારું મોઢું જોવું નહીં ગમતું ને કરવાનું મારું કર તો હારું પણ તારું શું છો પેલા મારો બેટો સા તો બોલા જોન મારો બેટો 11 રૂપિયા 500 રૂપિયા ખરા પેલી વાતો ના કરતી હોય ચંપાડી આખા ગામમાં આપડી બોલે ભાઈ તું કોઈ ચોપલી કઈ નહીં ગઈ ચોપલી છે મારી આખા બેટી ગામમાં હું કહી દઉં ઈ પોપટ પાહો વાતો ના કરો પણ એક નંબરની ચમચી ને ચોપલી છે એના પેટમાં વાત ટકતી નહીં એટલે તો આટલી પાડા જેવી થતી જાય છે કાકા પેટમાં સગ્યા નહીં હાની વાત ર આવરી મોટી થઈ છો ખાઈ પણ એમ મોટું નહીં આજે બોલા આવ્યું માણસ કહેવાયું કાલ આજુબાજુમાં બધાને ખબર પડશે ને આખા વાહનો ખબર પડશે બોલ્યા ડોહા. ચિંતા કર આપણો 11 હતો તો 11 જ કરવાનું હોય ચિંતા નહીં કરવાની હું બેઠો છું તું તાર દઈનું મને હું દરાઈ આવું છું પછી તરાઈ આવજો જઈ મને તો ચિંતા પેઠી છે આઈને કઈ ગયો તારની ચિંતા તો બોલ્યા ચિંતા કર ઉનાળે વરસાદ પડે છે નક્કી આ કર્યું આવી ગયો કર્યું કાકા ભર ઉનાળે આવો વરસાદ પડે અને આ ઉકળાટ તો એવો પડ્યો છે ને રવાતું શિખર છો ચા મેલવાનું શીખી શિખર ના મને બધા લાકડી હોત કર દો જીતે બી લકડી મરતે બી લકડી એક તમાશા લકડી કા હા તારો ઓછો નહીં ને ઓછું તો સાજ ના તા નહીં દેખાતું હું કરું છું લાકડી બોધું છું તો લાકડી બોથી નું કરવાની દોરી આ તમારે જવાનું કોમ આવે ને રેવા ના ના અમાર હું કા દેવ હો પણ આ લાકડી ફાટી જશે એના કરી આ હોધી હોધીને ચલાવી પડે બેટા તે પણ આ લાકડી ફાટી ગયો બીજી લાવી દો કે આ હું આવરી બંધ કરો હો રૂપિયા ભરી મેલા છે નહીં હોતો આ તો મોટી ઝાડ છે ને તેમ ખંચેલું હવે આ લાકડીમાં કોઈ રૂપિયા એ, પકડી જતા છે અમારો જીવ લાકડી છે આવે. અમારો જીવ છે બોલ ના તું તારા કોમથી આવે બોલ ના વા શું ચાલે કયો ચાલે છે અમાર જેવું ચાલે એવું ચાલે છે કે ચાલે છે હા તે હું કહું ફૂલાબા મારા પૂરા પલળે તે મેન્યુ બેન્યુ હોત આલો ને તે તારા પૂરા પલળતા તો કોઈ હું ઊંઘી જાઉં ઉપર છે ના પલળ પછી હું નહીં કેતો પણ તમે આલો કે મેન્યુ આરા મેનિયા પર દોનો હતા તારી અરે એટલે આ એ કાલે ન મળો તો આ સકા બહાર નીકળી જા આ કોઈ ઘેરી ના આવતો તો મેન્યુ મારો બેઠો છો ને ના આ મેન્યુ લેવા રાખડી પડ્યા છે પણ તમારે સ તો પડી રહ્યું હોય તો હાલો કે મારે પેલા પૂરા બગડા આ નહીં વધનું હાર્યું હાલો આ હાથ હાથ ના ડારે મહેનત કરો તો મહેનત કરો ના ના એ બાપના બેટો છે ટાટા સોયલા પોળા થઈ પડ્યા છે મહેનત કરો તો ના આવે મેન્યુ આવે ને બધું આવે હા બેટા પણ હાલો તો હારું આ ખોટું નહીં હાલવું જા નહીં મળે મેન્યુ પર નવસો ના નાખી ઓમે તમે તો યાદા જ છો 10 જણા ખાઈ આવો ને 11 રૂપિયા ચોલ્લો કરો એવા સમોને હા ઓમા આખો તો આ પણ લ્યો હું કીધું હા મેન્યુ તો આજે નહીં આલું કાલે આલું કદી નહીં આલું થાય એકલી આનું તું પેલું બોલ્યો એઠે કોક તમે એઢાઈના ભરેલા જ છો શું જે શું એ શું. 10 જણા ઘરમાં ખાવા જાય ને 11 રૂપિયા ચોલ્લો કરી એ આવે અમે મને જે છે શું? 11 રૂપિયા કરી હા શું કીધું 11 રૂપિયા કને કીધું તને કને કીધું 11 રૂપિયા લે ગામમાં પેલા પશુમાં નહીં કરતા શોભા હા 11 રૂપિયા તને કોને ચોલ્લાની વાત કરી હા? ક્યાં વાત કરી હું તમને હું 11 કરું કે 1 રૂપિયો કરું ગામમાં એવું તારે કરી હું બધાય. લેવા દેવા તારે હું લેવા દેવા તમે તો હું કીધું તમે કર્યો 11 રૂપિયા તું કશી લે તું કશી તમારું નામ તો દીધું પણ
મેન્યુ લેવું છે ને 11 રૂપિયા. અમે 11 કરીએ કે 1 રૂપિયો કરીએ, તારા બાપનું શું જાય છે? હા દોતાર, આ તારો સઠિયો કપાય, કોઈ હગુય નહીં કરાવ. મારા બેટા ના ના જો ને તો મેન્યુ લેવા આવ્યા છે પાકે 11 રૂપિયા કરે. એકલા જ આયા વનવા, એકલા જવાન ફૂલભાઈ ભાઈ હેડ્યા? એટલે આ ગયો તો લે ગોમમાં જતો તો અને પેલા કારુના ઘેર તો શું ગીતો વાગે છે કે મોઢવા બેઠી સકલે મસ્કારા મારા, સિયાભાઈ ને બારી ને મસ્કારા મારા. કે હું શું કીધું? કારુભાઈ ને બારી ને મસ્કારા મારા. ભાઈ. બેટો હું ગીતો વગારી હું લગ્નનો માહોલ જમ્યો છે એના ઘેર તો કે તમે જો ને ક્યાં આલ્યા? હા હા છોકરું છે આવો શીખર તો હઈ પેઢી ગયો છે. હા જા તારી માં બોલાવ ઉપર. આ હાલ મેં ભજન ના ગાયું, હા એ ગાવા વાળાએ ભાઈ સાચું ગાયું છે. ના ના વાત તો જિંદગીમાં હું લઈને આયા ને હું લઈને જવાના, મારું કરીને બધું આ પડી મેળવાના છીએ. વાત તો તારી સાચી લ્યા. તાન. વાત તો સાચી. હું લઈને આયા તા ને હું લઈને જવાના. વાત તો સાચી. જેને ગાયું છે ને એને તો મુહ ને મળે ને તો એવો ડાલવાનો. એવોર્ડ એટલે કોઈને ના લે હોય એવોર્ડ આલવો છે મારો. હા તમે આજે એટલે મને શું આવ્યું તાન. એ કશું આમ તો ઉપડ્યા હતા. આ આપડે પેલો લાલો રિક્ષા વાળો નહીં, ઓવા એના પેલા પોપટભાઈ નહીં, ઓવા. આ બેન હંગાત લગન હતો ને તે વળી ઈકન જવાનું નતું, તે મુકો વળી 500 રૂપિયા ચોલ્લો કરી આવીએ. પોપટ ને તો પહેના તો લે બે છોકરો અહીં નો છે ને લગન છે પોપટ ને. પોપટના ભાઈ પેલા અહીંયા છોકરો નહીં પોપટભાઈ ને. ઓ વાહ એમ કયો કયા સીમ ચોખટ કરો તમે કે પોપટ નો લગન ને લાલભાઈ નો લગન એમ થોડો હતો છે એની ઉંમર તો જો તમે. પોપટભાઈ છોકરો યાર, પણ કહેવાય તો મૂળ પોપટભાઈ જ ને. હા એ તાના. ખરું વાત અને સાચી. અત્યારે કેવું ખબર ને, હા હા વાત થોડી લગન આવે એટલે મદદ કરાય. ના, અને અમુક તો તમે જો ને તો મારો બેટો ઘરનો ખાવા વાળો 10 જણ હોય 11 રૂપિયા ચોલ્લો વાત સાચી છે. કરું ને. માજો. અને અમુક તો ચોલ્લોય નહીં કરતો. વાત તારી સાચી છે. આપણે કોકને અત્યારે- સોલ્લો કર્યો હોય તો કરવો તો પર. અને અત્યારે ખાવા જઈએ ને હોટલમાં જઈએ ને તોય કેટલા પૈસા ડીશે ભાઈ મોંઘી થઈ જઈએ એટલે આગળ હું બોલે તો આ એવી વાત છે. તો અત્યારે બધો ચો હું ખબર તો મારા જે ઘરનો 10 જણ ખાનાર હોય 11 રૂપિયા ચોલ્લો કર તો કર નકર કરીએ નહીં. મારું બેટું તાને. અરે મારા પર જ નહીં કહેતો 10 જણ તો અમે જ જમવા જતો અને 11 રૂપિયા સોલ્લો હું જ કર્યો છે. મારો બેટો કેવો માણસ આ પોપટ આખા ગામમાં પૂંચ્યું છે. કને ભાઈ આવી વાત કરી તને? આ ભાઈ આખું ગોમ જોન આખું ગોમ જોન. અને હું રાતે કાલ બેહ્યો તો ને તે પેલો છોકરો કહે પપ્પા, અમારા છોકરો કે પપ્પા કઈ તમને ખબર છે કોઈ વાત સાંભળી? મૂકો ના કઈ આપણા ગામમાં તો કઈ એવા નમૂના પડ્યા ને તે ઘરનો 10 જણ ખાનારો હોય અને કઈ મારો 11 રૂપિયા ચોલ્લો કર. અલ્યા મૂકો એને ખબર નહીં પડતી હોય. હા હા વાંધો નહીં તમે સોલ્લો કરી આવો. હો ચોલ્લો કરવો પડે કે મદદ થાય ને 500 રૂપિયા ના કરવાનો. ના કરી આવો વાંધો નહીં. હા હા હું જાઉં. મારો બેટા પોપટ પોપટ તું મારી આબરૂની પથારી ઘોર કરી છે ને, પણ તને શું ખબર છે આ બંકો ચો પાછો પડ્યો છે અને આ બંકાના પાછળ તો મોટો બંકો છે. પણ તું ભોરા ઓમ નહીં દઉં તારા ઘેર આવીને તને ના બતાવું ને કે આ ફૂલાનામ કેટલો દામ છે તો આખા ગામને શું ખબર પડે કે ફૂલો શું હતો. આ તો મારા ગામમાં આખી આબરૂ કાઢી લે. ગામમાં બધા 11 રૂપિયા ચોલ્લા દખા મારી આબરૂ કાઢી. પોપટ તું હતો રો હું તારા ઘેર જ આવું છું. આ ઘેર જઈને ડોસીને બે ઉપડીએ ને પછી તને પોપટ બતાવું. કહું છું આ જેટલો કચરો પડે નહીં તો સવારમાં 3 વાર વાર્યું ને આ ત્રીજી વાર વારું હોડે હોય ઓ તારી પણ આખો દાડો હોય અઘન મૂત્ર બધું કરે મારે જેટલું વારવાનું કરવાનું ખબર પડશે એને તો મગજ છે. ઈને તો નહીં બીજો ને છે આખો દાડો મારે નહીં કૂટાવાનું હોય કણ આ તારા બોડીનો વિકાસ થયો પણ મગજનો વિકાસ નહીં થયો. મારે બધો વિકાસ તો કોઈ આમ તું આ મોટા મને એ કરવા માટે એક બેલા હાવેણી તો દાટુ રંગાઈ જા અમે હાર હેડ ના બ્રાક બોલતી બા ખબર છે તમારી. હો પતા તાને હું ચલી બાયડી ઘરમાં છે તો એમ નહીં કે આપણે જઈએ ખેતરમાં આખો દાડો બાપડી લાશ કાઢી કાઢીને એ જ થઈ જાય. અલે ગરમીનું સોય ના જવાય તને ખબર નહીં પડતી લગાડે. પણ ખેતરમાં ઓટો મારા કહો જો ઓટા મારવા ખેતરમાં ના, હક નહીં બાપા હક નહીં. આને હું જોત્યા સંભાળો જોત્યા
ધોવામાં મારા હાથ લાલ થઈ જાય તમારા ધોતિયા સંભાળવામાં તમારે એ થતું નહીં નાહી જે કહેડો લ્યો નહીં મને વગણું મારીને આડી પર નહીં પાછી કોઈ ના રોય હું કેવું છે ચમ. કોમ કરાવજે બાયરીન ઓવા બાયરી આઈ પાછી એમ નહીં આ બધા ફરતી બોલજો હું કરાવું કોમ કરાવજે બાયરી બાપડી નવી છે કોમ ના કરી કે હાલ વાત કરી સીધે હાઉ નવી નવી કરીને મોઢા ચડાવવાની એટલે પછી જૂની થાય એટલે આપણા મોઢા ચડી જાય રહીએ ના કરાવે બાપ હું કહેવાનું તને હું એ કરશે કહેવાનું કોમ અત્યારોથી જ હું કાબુમાં રાખે એટલે પાસે જઈને મને કાબુ ના કરે તું કંજારી નહીં સુધરી હો નહીં સુધરી મને એવું લાગે છે જાકે ખોટી પડતી કેડા આઈ મોટી નહીં સુધરી કર્યા વગર આડી પર બહુ બેટા પાણી લાવજે હાય બહુ ના હવે ઓર્ડર આપણો કરવા પડે હા આ ગોળ હોય તો આવજે ખોડ તો નહીં ખોડ છે એવું ખાતો કોઈ સત નહીં ના દેહો કે કોઈ નહીં એટલે તો હું બેઠી છું તાર થોડી શરમ રાખવી પડે કોઈ નહીં એટલે બેઠી છું ગોળ હોય તો લાઈક નહીં ગોળ ખોડ પડી છે એવું છે ઓવો હું કહું છું ખબર હા અત્યારે તો કોઈ ચીજ હજુ જ નહીં લી ચમ તાને લાખ રૂપિયાનો અસર કર્યો હોય તને તો અમુક તો પુલે વગર દો જમા તો ઘરનો જશે ખાવા તાને અને અમુક તો ચોલનો કરે તો કરે ને કઈ નહીં દેવો બરાબર તાને એ ખબર ના પડે કો લાખ રૂપિયાનો અસર કર્યો છે લાઈફ વોચ પછી થોડો ટેકો કરીએ સાચી વાત છે કરવો પડે ટેકો કરવું પડે શું કરીએ કે બેજો હોય એટલે મુકે જો નહીં ખોડ પતી ગઈ છે મારા ખોડ પતી ગઈ છે જો પેલી મંજુડીના ઘેર હશે ખોડ હા એ મંજુડીના ઘેરથી લઈ જાઓ ખોડ અમે મારા ઘેર કેટલી વાર આવીને લઈ જાય તો આખા ગામમાં તું એકલી હારી છું હે એ કતીમાં ઈ કતી આલો તું ઓવા હું તો મારો જીવ જ એવો છે પણ નહીં એટલે શું કરું કહો તા પતી જાય છે ઓવા આ મંગુડીને ઘેરથી લઈ લો તો તો કોઈનું ભલું કરવું એ ના હારું ના કરાય પૈસા ના ના કોકના લગનમાં જઈએ ને તું અમુક કે 11 રૂપિયા ચોલ્લો કર્યો અને 10 જણા તો ઘરનો ખાનારો હોય તર આ હોય મોનસ પડ્યો શું બોલ ઓવા જાહેર તાર શીરો બનાવવાનો છે ને જા ઓવા જા લેતી જાહેર ખાંડ તે લાયક હોય તું નહીં પતી જાય છે અશેની માં ડોહો લેવા જો સજુ કરિયાણું જા મંગુડી ઘેરથી લઈ લે યારી વખમાં કરવા આવી હતી મારા કે હું કરવા આવી હતી આખા ગામમાં ખબર પડી ગઈ અમે 11 રૂપિયા ચોલ્લો કર્યો હોય દીપો પોટેમાં છે ને આખા ગામમાં વાતો ફેલાવતી લાગે છે આ ડોહા નાવા દે ડોહા નાવા ને એટલે એના ઘેર હું ભવાડો કરવા જાઉં ને રાવણ કાઢવો સાચતો બરાબર આખો આમ ફેદોડીને મારો મારવી છે આખા ગામમાં એને પ્રચાર કરી દીધું છે ચો મર્યા તા મરે નતો ના ના ગામમાં વાતો થઈ લા પાકીટમાં 500 રૂપિયા પડેલા છે હજી હું તમને એ જ કહું છું અભી હાલ પેલી આવી ગઈ હતી સેપટ સલ્લા જેવી અને એ મને કહીને જઈ કે 10 જણા ખાઈને જાય છે અને 11 રૂપિયા ચોલ્લો કર્યો આખા ગામમાં કીધી છે વાહ એટલે મારી આબરૂનું હું ના ના તું તમારી આબરૂ તો દેવતા મેલી મારી હા પાણી પીને કા ઉકલી જાય તો મને આ પાકીટમાં 500 રૂપિયા પડ્યા લાય આજે એને બતાવી દેવું પડશે ના ના હા બેટો આખા ગામમાં ના ના પોપટ તો એવો નહીં પણ રહી ને પેલી સમસેલી પેલી જાડી રહી ને મોટો હાથી જો લાયો છે બુલડોઝર ડોહા કહું છું 500 રૂપિયા તો નહીં અંદર એ મિલવા આલે તા ને વપરાઈ ગયા તમે તો ગાડી લાવી હું લેતો આવું. કરવા પડશે જરૂરી છે ચાલશે ના 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 એને કેવું તો પડશે કે મારા આખા ગામમાં આખો ઢંઢેરો પીક્યો સાથે ના ના હું આવું અંગાત તારા મોહન તારામાં તે તમે નહીં ડસ્યો ડોહા આ લીધો કે હું પાર આવે પેલી ટીબડી બંધ થાય બે બક, ઢેપો બક, ખાવાના બક આટલા બધા શરીરમાં તો તું કેટલો મોહનતાર ખાઈ દે અરે એડો. કેટલું બોલી છે પેલી બસ આ બંધ થાવ નકર માં ઠુહાય આલમણા લે હેડ હેડા બહુ બેટા લાઈ છે ને મારી બહુ પેલા લગનમાં નેલ પોલીસો
તેવી અસલ કરિયાલી છે ને બાપડીએ અસલ લાગે. હવે આખો દાડો મારે કોઈ કોમ કરવું નહીં. કોમ કરું તો જતી રહે પાછી. ડોહાને બતાવી દેવું ના તો ડોહાને રંગેલવી હે. એટલે ખબર પડે કે આ મારો ડોહો ગામમાં જાય ને તો એ હોય ના જાય. હું કા દે નકર ચોકવારી ચોટશે તો ઘેડો બોલશે પાછું. હાય વાત ચાલે છે ના છે ઓમ કરી સીધે આ ભવ્ય રંગેલી જો કે પાછું અસલ ચાલુ કર્યું તું એ પાછું આ ચાલુ કર્યું છે આ ના હારું લાગે ગયડી થઈ ગયડી તાન હું એટલે શરમ કર લગાર ઉંમર ગયડી થઈ શોખ ગયડા નહીં થયા તાન હું તાણ હું આ કાલ છેરી વાતો થઈ જાય ગામમાં શરમ કર હવે આવી તો વાતો ના થાય. પેલાની વાતો ઓછી થઈ હતી આપણી વાતો થાય. અને ચો જઈને આયા હા તખાન કર લેજો લાયા કોઈ ચવણ બવણ ખાવા મોટું સવાનું તાપનું ખાવાતું છે છે મોટો પસાડો હોય છે. હિપોપોટેમસ તું તારી ઓકાતમાં રહેજે કહી દઉં છું આખા ગામમાં શું વાતો કરતી ફરે છે આ લાકડી નેચી રાખ ને કે એટલી લાકડે ને લાકડે ઓમ મુલડીન પડે. આઈ ના, બધી ડોશી, વચ્ચે લાકડીથી મારી. હું છે તારે કે હેડ આખા ગામમાં મને વાતો કરી થૂથું કરી નાખ્યું છે તે તારા 11 રૂપિયા ચોલ્લો કરે 11 રૂપિયા ચોલ્લો કરે નહીં. તું તારા ઓગળેથી તો એ ડોશી એ પીપુડીઓ બંકો તમે બંકો તાને હું તું આ બાજુ ને તું આ બાજુ આય. એ વાત સાચી. ના 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 આયા હવે મંડી પડ્યા પી પી કા સેન્ડાન ગોરેન હું બાગો છો બે જણી પણ તાને નહીં. અરે આયા હું લેવા હોય કણ સંભળાવા આખા ગામમાં વાતો ઓછી વાપરી તે અમને સંભળાવા આયા કે ભાઈ ગામમાં જો આ ઝંઝેડો પીટવાનો આવતો તો પીટવા પડે ચમ એદાર તો ગોઠતાય નતા ધણી બાયડી તાને મારા પેટમાં વાત ટકતી નહીં પણ હાનું રહ તે ના ના હાલત ખાધી છે પણ હાનું રહ લે હાલત હતું ખાધી છે છે હવે હોશિયારી મારે કઈ બોલો કે હું લેવા આયા છો એ કણ પણ ગામમાં છો વાતો કરવાની અલ્યા આવતી ભાઈ અમે નહીં કરી બાપા પણ આખું ગોમ વાતો કરે છે વાત કરી છે તે વાત કરે વગર ગોમ વાતો કરે છે તાને હું અમારે કોઈ કરવી પડે મી કરી છે મી જઈ જઈને ઘેર જઈને મી કરી છે પછી મને પકડજે તું ખાલી પણ પકડ પકડું છું. જય. તને નહીં પકડું હું. એ ફૂલા બાપ મને બેસા બોલ્યા કર તાને હું ઓગણા અહીં તળિયો નહીં કરવાની જો બેસા ફૂલા બેસા તમે મારા વગના નતો કૂદતો ઘોડા પટેલ અલ્યા બેહી અમે તો વ્યવહારમાં ખૂટતો તો. ગાગરો ઉલારી ઉલારી બોલતી હતી તે વ્યવહારમાં બોલતો બંધ તો. થઈ જજે તું વ્યવહારમાં બંધ કર. વ્યવહારમાં બોલતો તો. એ ડોશી બંધ આ કર તો મારા શરમમાં નહીં બોલતું નકા આ તો મોટો વાત જ નહીં ઉલારી મેલું આ કા મારે ચપટીમાં પછી ઉલારી તારા મેલું. ટોપના ઘોડા જીમ સા ભાઈ ગમે તાર ફૂટા નક્કી ના કે ઘોડા તો મેં લેવા નહીં મેં લેજો વાંધો નહીં વાંધો ઘોડવાનું નહીં પણ અત્યારે હું લેવા આવ્યો તો એમ કહું છું તું આ ગામમાં વાતો કરી છે ને લે. સોપરો છે જો લાય તારો સોપરો લાય હેડ ઉષા, આની જો તારો અલ્યા 11 રૂપિયા જ લખ્યો છે ચોપડામાં 11 એ ડોશી ડોશી હા, આઈ જો ચોપડો આ બે તાણ હું લઈને બેહો શકું ચોપડા. કાઢ કાઢ ઓ સંગત હોય ચોપડો તો ભાઈ કાઢ કેટલા લેવા છે હું લખાઈ દઉં છું તમે એમ નહીં 500 રૂપિયા હોભરો મારી વાત પહેલા વ્યવહારની વાત હોભરો. તમે તમારા ઘેર ચોપડામાં જોયું તમારે 6 મહિના પહેલા છોકરાને લગ્ન કર્યા હતા તો અમે 500 રૂપિયા લખાય તો તમે જોયું ચોપડામાં જોઈને આયા જોઈ હા તો બરોબર. બાકી અમાર વ્યવહાર વગર 1 રૂપિયા જોતો આમાં નહીં. તમારો એક 5.25 નહીં જોતા વધના પણ ભાઈ અમે હાલો, વ્યવહાર હાલો. લેવા હતા એટલે તો ઘેર આયા કહેવા આખા માટે ગામમાં તો ટંડેલો પીટ્યો છે ના તને. ના લેવા તો ભાઈ હતા એટલે જ અમારે વ્યવહાર કહેવા. કહેવાનો મતલબ કે ઈવાને ચોપડાને જોયું નહીં. અરે લે 500 લખી દે મારા લખી દે ફૂલાજી મોહનજી લખી દે લખી દો. આ લે આ તો ગામમાં તમે વાતો કરી એટલે 11 રૂપિયા લખી દઉં હા? અને 500 આલ્યા ને એ પાછા જેવું 11 રૂપિયા આલ્યા એમ કીધું ને એમ ચર્ચા કરજો એટલે ખબર પડે આખા ગામમાં 511 નહીં 512 લખ હા? 512 ના બસ હવે રહેવા દો પણ કે ભલા. ભગત ખાવા થશે એટલે ડોશી તો ના ખાવા પણ અભીડા હા? 514 કર લે છે કોઈનો 514 છે કોઈનો 513 થાય ભાઈ આ એ જે થતા હોય લખ બરોબર હે જેમ નહીં હોય 5,000 ચોલ્લા છે અને પેલું હુંડલ તો જેટલી બધી છે કોઈ હા તા તો 5,000 ચોલ્લા લેવા તો ડોહા હજુ તો 500 માં ધરાતી નહીં પાડા થઈ ગયું થઈ ગયું થઈ ગયું તો આપણે રહેવાનું આ તો પાકિસ્તાનમાં લીધું તો મોકલો કરવું ને પાકિસ્તાનમાં મોકલો ને પેલા ભૂંગળા નખાવજો કોનો. પડે. ના ના એ તો અમારે- હા. તો જો આપણે હવે રહેવાનું એ હતું, તો ભાઈ વ્યવહાર તો કરવો પડે વાત કરી ના, ના, એ સીધે કરવું ઓવા. પડે. હવે જમાનો બદલો ને એટલે હવે બધું ડોહા હું એમ નહીં કેતી વ્યવહારમાં બધું ઊભું રહેવું પડે પણ શાંતિથી વાત કર્યો હા. તો ને આખા ગામમાં ઈ એ નહીં. ચાલો કરી કેવું. શાંતિથી વાત કરો અમે નતા આયા તમે લડી પડ્યા તા અમારું પણ નહીં કરીએ નહીં થાય હવે ક્યાં જક મારીને આયા. હાલ દીધા ને ખુશ ખુશ ભાઈ વાંધો નહીં, લે હવે હવે. કોઈ લેવાનું બાકી છે ના ના કોઈ નહીં કોઈ દાળ બાળ બાકી છે આપણા છોકરાને પાવતી બાવતી પડ્યો તો આલો ઈવન. ના અમારે પાર્ટી નહીં લેવી ના તો બંને આલે. 513 કર્યો છે હાર. તા વર્ષે અમારે છોડીને લગા હું જોઉં તું કેટલો સોલ્લો કરો કશો વાંધો નહીં 1000 રૂપિયા કરી જોડ્યો છે થોડી માટે જ કરી ના નહીં. તાન હું હેડ હે
હેડ હેડ હા જા ભાઈ ઉતરી પાછા આલ્યા છે ને જો પેલી મંગુડી ના કઈ બેઠી છે ને કેજે હાર હાર વાંધો નહીં અમે તો હું કોઈ ન્યૂઝ ચેનલ વાળા છીએ તે જતા હાર ભાઈ જા બોલાવો શાંતિ જા બેરું ડોહા બે બોલો શાંતિ થઈ તારે જીવન હાય શાંતિ થઈને જોયું મારો આઈડિયા છે એવો કામ કર્યો કે એડી ડોશી એમની એમ નહીં થવાતું ધોરા વાળ છે ને કલર કરીએ ને તો જ ખારા રહે નકર તો જતા જ રહે ધોરા થઈ વાત જાય સાચી છે ડોશી 500 રૂપિયા કરી તો જો પણ સેવટનો હા તારે કરવો પડે પણ આપણે રૂપિયાની લાલચ નથી ડોહા પણ પણ વ્યવહારમાં તો વ્યવહાર એને ખબર પડી જો શાનો છે ઉઘરા કે વ્યવહારમાં ઉભા રહીએ એને વચ્ચે ઉઘરવી જો એ તા હા તમને ગમ્યું હા ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બરાબર હા બાકી વ્યવહારમાં શું આગળ પાછું નહીં થવાનું વ્યવહારમાં કમ્પ્લીટ રહેવાનું હા કમેન્ટ કરજો પાછું નકર સબાનમાં યાર આગા ટીકા થઈ જાય હો. ના આગા પાછા થઈ ગયું આગળ પાછળ થઈ જાય નેલ હિસાબનો પોલીસ ચોપડો- લાવો. હિસાબનો ચોપડો લઈ જા દે ગઈ સાલ કોઈને લગન આવે તો લોકો તફાવે તમારું આખી જિંદગી પરણાય કરવાનું હતું